લાખો શ્રદ્ધાળુએ મા ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી નૂતન વર્ષનો કર્યો શુભારંભ। કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા દ્વારા સનાતન ધર્મ અનુસાર પરંપરાગત રીતે દીપાવલી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વિક્રમ સંવત 2082ના શુભારંભ દિવસે કારતક સુદ એકમના દિવસે નૂતન વર્ષની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દીપાવલી પર્વ દરમિયાન 10 લાખ શ્રદ્ધાળુઓએ અખંડ સ્વરૂપા જગત જનની મા કુળદેવી ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય ધન્ય બન્યાની અનુભૂતિ કરી હતી। મા કુળદેવી ઉમિયા માતાજીના દિવ્ય અલૌકિક દર્શન સાથે જ લાખો શ્રદ્ધાળુઓએ નવા વર્ષનો શુભારંભ કર્યો હતો। કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું ઊંઝા ઉમિયા માતાજી મંદિર તીર્થસ્થાન અને મહાશક્તિપીઠ પર વાંક બારસથી લાભ પાંચમ સુધી પરંપરાગત રીતે ઉત્સવોનું આયોજન કરાયું છે। મા કુળદેવી ઉમિયા માતાજી મંદિર પર નયનરમ્ય રોશની કરી ઝળહળતું કરાયું છે। મા કુળદેવી માતાજીના ગર્ભગૃહને રંગબેરંગી ફૂલોથી આકર્ષક સજાવટ કરવામાં આવી છે। નૂતન વર્ષના શુભારંભના દિવસે મા પાર્વતી સ્વરૂપે દર્શન આપ્યા હતા, જેમની સવારી નંદીજીની હતી। દીપાવલી પર્વ દરમિયાન લાખો શ્રદ્ધાળુ યાત્રિકો મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય ધન્ય બન્યા હતા। લાખો શ્રદ્ધાળુઓ માટે વાહનોના પાર્કિંગની ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી। લાખો શ્રદ્ધાળુઓએ મંદિરના પ્રાંગણમાં કાર્યરત ભોજન પ્રસાદ શાળામાં શુદ્ધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ઉમિયા માતાજી મંદિરમાં દર્શન વ્યવસ્થા પણ પ્રેરણાદાયી બની રહી છે, જેના કારણે લાખો શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહેતો હોવા છતાં એક પણ દર્શનાર્થીઓએ સહેજ પણ અગવડ સહન કરવી પડી ન હતી। શ્રદ્ધાળુઓએ મંદિર સંકુલમાં આવેલા સ્ટોલ પરથી મા ઉમિયા માતાજીને અર્પણ કરેલી પ્રસાદીની સાડી, ચાંદીના સિક્કા, મૂર્તિ તથા ફોટો ખરીદવામાં ભારે ઉમળકો દર્શાવ્યો હતો। ઉમિયા માતાજી સંસ્થાના તમામ કમિટીના ચેરમેન, પદાધિકારીઓ, સ્વયંસેવકો, ઉમા ભક્તો, બહેનો અને ઉમા સેવક સ્વયંસેવકોની સમર્પિતતાના ભાવથી સેવા પ્રેરણાદાયી બની રહી હતી। ઉલ્લેખનીય છે કે ભવ્યાતિ ભવ્ય લક્ષ્યચંડી મહાયજ્ઞ, શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર, ધૂન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં યોજાતા રહે છે, જેના કારણે માત્ર કડવા પાટીદાર જ નહીં પણ દરેક સમાજના લોકોમાં મા ઉમિયા માતાજી પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા વધી રહી છે। દીપાવલી પર્વ દરમિયાન દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુઓ મા કુળદેવીના દિવ્ય અલૌકિક દર્શનનો લાહવો લીધો હતો।